નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીની પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં લાગી આગ। વાપીની કેબીએસ કોલેજના 4 વિદ્યાર્થીઓ પાંડવ કુંડ પર ડૂબી જતા મોતને ભેટ્યા। નોટિફાઈડ વિસ્તારના પ્રવેશ પર બેરિકેડની માંગ। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઔદ્યોગિક નગરી વાપી જીઆઈડીસીમાં આગની ઘટના બની છે। વાપીની પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં લાગી આગ। ઔદ્યોગિક નગરી વાપી જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે। વાપીની પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગી છે। આગ લાગતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયરની 2 ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રથમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વાપીની કેબીએસ કોલેજના 4 વિદ્યાર્થીઓ પાંડવ કુંડ પર ડૂબી જતા મોતને ભેટ્યા। નોટિફાઈડ વિસ્તારના પ્રવેશ પર બેરિકેડની માંગ।
વાપીની કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કપરાડા તાલુકાના રોહિયા તલાટ ગામે આવેલ પાંડવ કુંડ પર ફરવા ગયા હતા, જ્યાં નહાવા પડેલા 5 પૈકી 4 વિદ્યાર્થીઓ ડૂબી જતા મોતને ભેટ્યા હતા. ઘટનાને લઈ પરિવારજનોમાં શોક ફેલાયો છે. દમણના ડાભેલ વિસ્તારમાં 4 યુવાનોના મોતથી કોલેજનો પ્રોગ્રામ પણ રદ કરી દેવામાં આવ્યો છે. વાપી કેબીએસ કોલેજથી રિક્ષા કરીને ફરવા માટે આવેલ રિક્ષા ચાલક અને 4 વિદ્યાર્થીઓ પાંડવ કુંડમાં નહાવા ઉતર્યા હતા, જેમાં એક યુવક ડૂબવા માંડતા તેને બચાવવા જતા અન્ય પણ ડૂબ્યા. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. વાપી ખાતે આવેલી કેબીએસ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓનું 2 ગ્રુપ રિક્ષા કરીને કપરાડા વિસ્તારમાં આવેલ રોહિયા તલાટ ગામે જાણીતા પાંડવ કુંડની મુલાકાતે આવ્યા હતા. ત્યાં પાંડવ કુંડમાં નહાવા ઉતરેલા 4 યુવકો ડૂબી જતા મોતને ભેટ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ છે. સાથે જ કોલેજના વિદ્યાર્થીઓમાં પણ શોકની લાગણી પ્રવૃત્તિ છે. તો બીજી તરફ કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગ અને એન્યુઅલ ડેનો પણ કાર્યક્રમ મોકૂફ કરાયો છે. ઘટનાના કારણે મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના તત્કાલિક પીએમ થાય અને પરિવારને બોડી મળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. સમગ્ર ઘટના બનતા હોસ્પિટલ પર પરિવાર પર તેમજ સગા સંબંધીઓ ભેગા થયા હતા. हम आए थे सोमनाथ वापी से घूमने आए थे इधर, तो उनके फ्रेंड ने बताई थी जगह घूमने के लिए। तो पहले 2 जन आए थे नहाने, मैं उनको पानी दिखा रहा था कितना ज़्यादा है इसमें। तो मैं थोड़ा सा आगे गया तो बहुत पानी था, उनको बताया इधर ज़्यादा पानी है, इधर का वो किनारे पर नहा रहे थे तो उनका पैर स्लिप होके वो अंदर आ गए पानी के अंदर। मैं बचाने गया तो 2 और जन आए थे, उनको तैरना नहीं आता था और उनके साथ मैं भी नीचे जा रहा था। तो मैंने हाथ छोड़ा, ऊपर आया, फिर से कोशिश की उसे ऊपर लाने की चारों को, पर नहीं हो पाया तो मैं किनारे पर आ गया। बाद में पता नहीं मुझे, मैं बेहोश था। वो कहाँ से लेके आए थे? वो लोग कौन थे, कहाँ पढ़ते हैं? केबीएस कॉलेज। कितने लोग थे? 9 जन थे। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. નોટિફાઈડ વિસ્તારના પ્રવેશ પર બેરિકેડની માંગ. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. નોટિફાઈડ વિસ્તારના પ્રવેશ પર બેરિકેડ લગાવવો, રિક્ષા ઇકો કાર ચાલકોથી રહેવાસી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નોટિફાઈડ વિસ્તારના પ્રવેશ પર બેરિકેડ લગાવવો, રિક્ષા ઇકો કાર ચાલકોથી રહેવાસી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ અહીંયા બની બેઠેલા અક્કાઓ ફક્ત
વોટ્સઅપ પર હિન્દુ મુસ્લિમની ભડકાઉ વાતોની ગપશપ કરતા હોય છે, કોઈ દિવસ નોટિફાઈડ વિસ્તારની સમસ્યાઓ પર અવાજ કરતા નથી. બેન દેસાઈ આજે 50 વર્ષથી ઉમરગામ જીઆઈડીસીમાં કોલોનીમાં રહીએ છીએ. અમે ઘણો ત્રાસ ભોગવીએ છીએ. જીઆઈડીસી માંથી શું કરવા એ કરું છું. અમને ઘણી તકલીફ થાય છે છોકરાઓને સ્કૂલે જવા મૂકવામાં લેવામાં. રોજ સવારના મંદિરે જવાનો ટાઈમ, સ્કૂલો છોકરાઓ છોડવાનો ટાઈમ ને બધું અમને એટલી બધી તકલીફ થાય છે કે રિક્ષાવાળા બી કટ મારીને જાય અને આવે તો અમને એટલા બધા ગભરાઈ જાય કે હમણાં પડી જશું એમ. રોડે ઊંચા નીચા છે અને એનું બેલેન્સ રહેતું નથી અમને. બ્રિજનું કામ હવે તો થઈ ગયું છે તો રિક્ષાવાળા, ગાડીઓવાળા, મોટરોવાળા બધા અહીંયાથી જ જાય છે જીઆઈડીસી માંથી. તો હવે એ તો બંધ કરાવો તમે. જીઆઈડીસી ના અધિકારીઓને તમે સૂચના આપો કે જેથી કરી બેરિકેડ લગાડે તો એક્સિડન્ટ ઓછા થાય. 48 વર્ષથી રહીએ છીએ તો કોઈ દિવસ આવી તકલીફ નથી થઈ. બ્રિજ બનવાનો હતો એ બની ગયો છે તો હવે આ રિક્ષાવાળાઓ આવે જાય. અમારે બહેનોને હવે અમે ઉંમરવાળા 75 વર્ષની મારી ઉંમર છે. અમારે મંદિરે એમ જવું હોય તો અમારે ઘરે પહોંચશું કેમ, હાડકા ભાંગા વગરના, એવી અમને તકલીફ થાય. એવું અમે વિચારીએ છીએ કે હવે આ અહીંયા બેરિકેડ લગાડો અને રોડની અવર જવર ઓછી થાય એવું કરો. હું નીતિન રાઘવજી વીરા, જેડીસી કોલોનીમાં વર્ષોથી રહીએ છીએ અમે અહીંયા. અને પ્રશ્ન એક જ છે કે આપણે જે બ્રિજ બનતું નહીં હતું ત્યાં સુધી તો તકલીફ ઘણી હતી, પણ હવે બ્રિજ બની ગયા પછી પણ આ જ તકલીફ છે. ઘણી મોટી ગાડીઓ આમ તેમ નીકળે છે, એ યોગ્ય નથી. પણ હવે અત્યારે જો આ કોલોનીમાં ઘણા અવર જવર કરે છે, બેરિકેડ લાગી જાય સમજો તો ઘણું રાહત થઈ જાય. લોકોને એક્સિડન્ટ થતા બચી જાય, જાનવરોના જાનહાની થતા બચી જાય, લોકોને તકલીફો ઓછી થઈ જાય. તો જેડીસીના સાહેબને અધિકારીઓને એક જ વિનંતી કરીએ છીએ, હાથ જોડીને વિનંતી કરીએ કે અહીંયા બેરિકેડ લગાવો જેથી કરીને આ તકલીફો બધાને દૂર થાય, જાન નુકસાન બધી ઓછી થાય, લોકોનું જીવ જતું હોય બચી જાય અને બધાને સારું સરળ થઈ જાય. અહીંયાથી ઘણા છોકરાઓ સ્કૂલમાં જાય છે, સવારે કેટલી તકલીફો ભોગવીને જાય છે અમે જ જાણીએ છીએ. દર 4 દિવસે કંઈ ને કંઈ તકલીફો ઊભી થાય છે, પણ એ ન થાય એના માટે મહેરબાની કરીને યોગ્ય પગલાં લેવા વિનંતી કરું છું. હાથ જોડીને કે એને કંઈક દરખાસ્ત કરો એનું. ધન્યવાદ. મારું નામ નારાયણ મંગે છે. હું કોલોનીનો રહેવાસી છું. ઘણા વર્ષ પહેલા બ્રિજનું કામ ચાલુ હતું એટલે કોલોનીમાંથી જે બેરિકેડ હતા એ ખોલી મૂકવામાં આવ્યા હતા. મોટા વાહનોને અવર જવર કરવા માટે સુવિધા રહે તે માટે બેરિકેડ ખોલવામાં આવ્યા હતા. તો હવે 1.5 વર્ષ થયું બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે. તો અહીંયા છોકરાઓ રમતા હોય છે, મોટા વાહનો અંદર અવર જવર કરે છે, તો કંઈ અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ છે? તો નમ્ર વિનંતી છે સાહેબોને, અધિકારીઓને કે જલ્દીથી બેરિકેડ લગાડી અને એનું કામ પૂર્ણ કરે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપીની પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં લાગી આગ. વાપીની કેબીએસ કોલેજના 4 વિદ્યાર્થીઓ પાંડવ કુંડ પર ડૂબી જતા મોતને ભેટ્યા. નોટિફાઈડ વિસ્તારના પ્રવેશ પર બેરિકેડની માંગ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું.
સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય, ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે, તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં, 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યો છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે, એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પ્રવેશ ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ
અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શક ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શક ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે
સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે. એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન, અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા, અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा, जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો, અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો, સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ, આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ, જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા, છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન, હું અને મારી ટીમ, અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર, તમામે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી, આમ મુંબઈ સુધી, અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को.
वो अपना 28 ईयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है। तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ। और नीलेश भाई जोशी और उनकी टीम, कंग्रेचुलेशंस, बेस्ट विशेस वंस अगेन। थैंक यू। नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं। सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं। मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ, वो आगे भी ऐसा ही करते रहें। धन्यवाद। Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं। तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं। वैसे तो ये चैनल बहुत पॉपुलर है, हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं। वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करें, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से। थैंक यू।